દોસ્તો, મને એવું સતત લાગ્યા કરે છે કે મારા સિવાય બીજી બધી ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, વિમાન ભાડું, વીજળીના દર, શાકભાજી, બધી ચીજોના ભાવ વધી ગયા છે. આ પગારમાં 500નો વધારો થાય પણ સામે મોંઘવારીમાં 1500નો વધારો થઈ જાય અને માણસને સંતોષ તો છે જ નહીં. તમે જોજો, દરેક જણને મોબાઈલ, ટીવી, ગાડી, અરે પોતાની વાઈફથી પણ સંતોષ નથી. પણ ક્યાંથી હોય? કારણ કે આપણી પાસે જે મોડેલ છે એના કરતાં હંમેશા પાડોશી પાસે વધારે સારું મોડેલ જ હોય. બરાબર ને? પણ શું છે, મેં કોઈ દિવસ અસંતોષ વ્યક્ત કર્યો નથી. આપણને શું નાનપણથી જ તાલીમ આપવામાં આવે, પડ્યું પાનું નિભાવી લેવાનું. આ મોંઘવારી ગમે તેટલી વધે, આપણે હવે ટેવાઈ ગયા છે. આ તમે નહીં માનો, આ મારી બૈરી સુશીલા સવાર પડી નથી અને 1000 રૂપિયા માંગે. સવાર પડે ને સામે ઊભી રહી જાય, લાવો 1000 રૂપિયા આપો. હવે તમને એમ થતું હશે કે આ સુશલી રોજ 1000 રૂપિયાનું કરે છે શું? મને ખબર નથી, કારણ કે મેં એને હજી સુધી આપ્યા જ નથી. વળી દુકાળમાં અધિક માસ એટલે મારા સાસરિયાઓ. આ મારા સાસરામાં દર મહિને કોઈક ને કોઈક માંદું જ હોય અને એની સારવાર માટે મારા જ ઘરે લઈ આવે. અને સુવાવડ તો મારા ઘરે જ. એ લોકોના મનમાં એવો વહેમ ઘૂસી ગયો છે કે ગિરીશ કુમારના ઘરે સુવાવડ કરાવીએ ને તો બાબુ જ થાય. સારું છે, હમણાં ઘણા વખતથી કોઈને સુવાવડ થઈ નથી એટલે ઘરમાં શાંતિ છે. અને મારી સાસુ તો બાપા, એને સલીને જરાક ઉધરસ આવે ને શરૂ કરી દે, બોલાવો ગિરીશ કુમારને બોલાવો. એના કરતાં મને જ ગિરીશ કુમાર પાસે લઈ જાઓ, એમનો હાથ અડે છે ને મને સારું થઈ જાય છે. આમાં થાય શું, છેવટે ઘસારો મને જ પડે છે. અરે તમે નહીં માનો, મહિને 5000નું બજેટ મારે આ કાઠિયાવાડીઓ માટે જ ફાળવવું પડે છે. હશે હવે, મોંઘવારી દુનિયા આખીને નડે છે ને મારા તો માથે આવીને પડે છે. સાહેબ, નસીબની વાત છે. સાસરિયા સુખી તો આપણે સુખી, બાકી દુખી થવા માટે લગ્ન તો કર્યા જ છે. વાલા ભાઈઓ અને વાલી, માફ કરજો, આદરણીય ભાભીઓ, મારા ફાધર શિરીષલાલ SSC ફેલ, પાર્ટ ટાઈમ કવિ થઈ ગયા છે. શનિ રવિના કવિ. જાગને ગિરિયા પાજી ડફોળિયા, તુજ વિના નો કરીએ કોણ જાશે. કેવું લાગ્યું પ્રભાતિયું? ગધેડાને તાવ આવી જાય એવું. ખાખરાની ખિસકોલી સાકરના સ્વાદને શું જાણવાની? હા, અરે તારે ને કવિતાને શું લાગે વળગે? લે, મારે તો કવિતા સાથે લગ્ન કરવા હતા, પણ તમે જ કહ્યું ના, આપણી નાખી નથી ને સુશીલા વળગાડી મારા ગળે. એ સુશીલા ભળે થોડી ઓછી રૂપાળી છે, એ પણ એની માં બહુ દેખાવડી છે. તમે શું બોલો? મારી સાસુ આ બાડી તમને દેખાવડી લાગે? અરે વેવાણ ભલે છે બાડી, ક્યાં આવે છે કોઈને આડી. પહેરે છે જ્યારે સફેદ સાડી, લાગે છે એમ્બ્યુલન્સ ઉપાડી. હાય બસ કરો, આ લવારા બંધ કરો ને ભગવાનનું નામ લ્યો. ભગવાન શું કરે છે? ભગવાન કરે ને હું કે ચું. અરે પછી ભલે ને ગણપતિનો ઉંદર કરે ચું 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 શું. મને તો માંદો પાડી દેશો, પણ આ દર્શકો એ બેભાન થઈ જશે. બાપુજી તમે જાઓ, મંદિરે જાઓ બસ. મંદિરે મળશે મારી મંદિરા, એને હું પીવડાવીશ પ્રેમથી અડધું જલજીરા. મને લાગે છે આ મારો બાપ આ પ્રોગ્રામ બંધ કરાવીને જ રહેશે. પ્રભુ તને પ્રાર્થના કરું છું, ક્યાં તો એને સાજા કર ને તો ઉપાડી લે મને. મને કે કમને, ગમે કે ન ગમે, બસ ઉપાડી લે મને. જાતને હું એ કવિતા કરવા લાગ્યો.